ડભોઈમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી, જે નિમિત્તે કેક કટિંગ કરીને એકબીજાનું મોં મીઠું કરાવવામાં આવ્યું હતું। નગરના મુખ્ય આંબેડકર ચોક ખાતે સવારે 9 કલાકે વિવિધ રાજકીય પક્ષો અને સામાજિક સંગઠનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરી ભાવવંદના કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં વડોદરા જિલ્લા ભાજપ અધ્યક્ષ ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ, ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા, વિનોદભાઈ સોલંકી, બીરેન શાહ, આરીફભાઈ મકરાણી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। બીજી તરફ કોંગ્રેસ સમિતિ દ્વારા પણ ગરિમાપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સતીશ રાવલ, ગોપાલભાઈ જીનવાલા, સુધીર બારોટ, રમેશભાઈ રોહિત સહિતના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। તો વિશેષ આકર્ષણ તરીકે કાર્યકરો દ્વારા કેક કાપીને બાબા સાહેબના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી। આંબેડકર ચોક ખાતે પક્ષ વિપક્ષના નેતાઓ અને નગરજનોએ ભેગા મળીને બંધારણના ઘડવૈયા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી। સમગ્ર નગર જય ભીમના નારાથી ગુંજી ઉઠ્યું હતું। ઉપસ્થિત વક્તાઓએ ડોક્ટર આંબેડકરના સમાનતા અને શિક્ષિત બનો, સંગઠિત બનોના સંદેશને જીવનમાં ઉતારવાનો સંકલ્પ કર્યો હતો। આજરોજ બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન એવા બાબા સાહેબ આંબેડકરનો જન્મ જયંતિ નિમિત્તે અમે સૌ ડભોઈ શહેર કોંગ્રેસ પરિવાર દ્વારા આજે બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુને ફૂલ અર્પણ કરીને આજે બાબા સાહેબ આંબેડકરના અમર રહોના નારાને જોરશોરથી લગાવીને બાબા સાહેબના આંબેડકરને યાદ કર્યા છે। જેમને આ દેશનું બંધારણ બનાવ્યું છે એવા બાબા સાહેબ આંબેડકરને કેમ ભૂલાય, એટલે આજે સૌ કોંગ્રેસ પરિવાર દ્વારા આ ડભોઈ શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિએ આજે બાબા સાહેબ આંબેડકરને માલ્યાર્પણ કરીને બાબા સાહેબને આંબેડકર કરી આજે એમની ઉજવણી કરી છે। જય ભીમ।